સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં સોના ટેકરીના જયેશભાઈ રાવજીભાઈ પટેલ તારીખ 13 નવેમ્બરની બુધવારના રોજ વૈકુંઠવાસ પામ્યા। શ્રીજી ભગવાનને ગમ્યું તે ખરું, પરમ કૃપાળુ પરમાત્મા તેમના સદગત આત્માને શાંતિ અર્પે। તેમની અચાનક વિદાયથી તેમના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો તથા સ્વામિનારાયણ સત્સંગી ભાઈ બહેનો પર આવી પડેલ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના। જયેશભાઈ દરેક સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા 21 ગામ લેવા પાટીદાર સમાજનો એક સબળ મણકો ખરી પડતા સમાજને ભારે ખોટ પડી છે। સમાજ એક સક્રિય સભ્ય ગુમાવ્યા છે। સ્વામિનારાયણ સંસ્થા એક હરિભક્ત ગુમાવ્યા છે તેનું દુઃખ છે। સ્વામિનારાયણ સંસ્થામાં તેઓ ખૂબ સેવા આપતા હતા। મનુષ્યનું જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે તે આપણે સૌ જાણીએ છીએ, છતાં આપણા સ્વજન સાથે જીવનભરના તાણાવાણા એવા ગૂંથાઈ ગયા હોય છે કે આપણે સદગતને વર્ષો સુધી ભૂલી શકતા નથી। આવા કપરા સમયમાં હરિસ્મરણ શ્રેષ્ઠ ઉપાય છે તેમ જણાવ્યું હતું। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, આણંદ। બધોય છોડવાનો છે। ભગવાને પોતે જો રામાવતારમાં આવ્યા તો રામ ભગવાને દેહ છોડવો પડે, કૃષ્ણાવતારમાં તો ભગવાન કૃષ્ણએ પણ દેહ છોડ્યો છે। અનંતની રક્ષા કરનાર કૃષ્ણ આટલા તો મહાભારત યુદ્ધમાં પણ જ્યારે છેલ્લા કોઈ પારધીએ બાણ માર્યું કૃષ્ણ ભગવાનને, પગના અંગૂઠામાં વાગ્યું, કૃષ્ણ ભગવાને દેહ છોડી દીધો। નિમિત્ત ગમે તે ઊભું થાય એમ સ્વામી ભગવાન આ ધરતી પર આવ્યા, 49 વર્ષ લગીને ધરતી પર રહ્યા। એક વખત રાત્રે વરસાદ પડ્યો અને કોકના ઘરનો મોપ તો ભગવાન ઊભા થઈને મોપ પકડી લીધેલો, તો એને કોણ ધમ્મો લઈ જાય? એ પોતે ઈચ્છે તારે જાય, પણ છતાં અમને 49 વર્ષ દેહ છોડ્યો કે ના છોડ્યો? છોડ્યો। આવા આપણે બધા તો જીવ, આપણું તો કંઈક પૂર્વનું કર્મ હોય એ પ્રમાણે આપણે દેહ મળ્યો હોય, પણ મૃત્યુ હોય એક મંગલકારી છે। આ આપણને જે ભગવાને જેટલી લીઝ આપી હોય એટલા સમયમાં આપણે બધા રહેતા હોઈએ, પણ જ્યારે આવી ધમ્મો જાય ને તો આનંદમાં રહેવાનું, શેમાં રહેવાનું? મૂંઝવણમાં નહીં રહેવાનું। હા, દેહનો સંબંધ હતો એટલે આપણને થાય, પણ ધમ્મો લઈ જનાર ભગવાન છે। એના આત્મામાંથી જીવ કોને લીધો? ભગવાને લીધો। સ્વામીજી અત્યારે આપણે સ્વામીજી માનીએ બરાબર, પણ ભગવાને જીવ લીધો। આ બધા કે તારા આત્મામાં જીવ મૂક્યો કોને? પપ્પા મમ્મી તો જન્મ આપવાનું નિમિત્ત હોય, પણ જીવ મૂકનાર બી ભગવાન અને લેનાર હોય કોણ હોય? હા, તો આવું કઈ બી બને ને એટલે સહજ છે। લેવા પાટીદાર સમાજના સક્રિય સભ્ય અને ઓડ ગામના જયેશભાઈના દુઃખદ અવસાનના સમાચાર પ્રાપ્ત થયા। સમાજમાં એક સક્રિય સભ્યને જવાથી સમાજને એક મોટી ખોટ પડશે અને પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે અને તેમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે તે સહન કરવાની પ્રભુ શક્તિ આપે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।